નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 7 ભારતીય અર્થતંત્ર, જેમાં આપણને પ્રાચીન ભારત કેવું હતું, પ્રાચીન ભારત એટલે કયું ભારત કે આપણા ઉપર જ્યારે બહારની જે વિદેશી પ્રજાઓ જે આવી, ડચ, પોર્ટુગીઝ, અંગ્રેજો, એ બધાય આવ્યા પહેલાંનું જે આપણું ભારત હતું એ કેવું હતું, એ આપણું પ્રાચીન ભારત કે જે ભારત હતું એ સમૃદ્ધિની દૃષ્ટિએ વિશ્વવિખ્યાત હતું. ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે, ભારતની જે સમૃદ્ધિ છે એ એટલી ભવ્ય હતી કે વિશ્વમાં ભારતનો ડંકો વાગતો હતો અને ભારતને સોને કી ચીડિયા કહેવાતું હતું, બરાબર. અને આપણી આ ભવ્યતાથી આકર્ષાઈને બહારની જે વિદેશી પ્રજાઓ છે એ અહીંયા વેપાર અર્થે આવી અને ધીરે ધીરે આપણા દેશને એને પાયમાલ કરી નાખ્યો. પરંતુ એ જે ભારત હતું, જે આપણું પ્રાચીન ભારત, એ આની આપણે સમજૂતી આપણે મેળવી. હવે આપણે અત્યારે જે ટોપિક કરવાના છે એ છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પહેલાંનું એટલે અંગ્રેજો આવ્યા, આપણે ગુલામ થયા ત્યારથી લઈ અને આપણને 15મી ઓગસ્ટે જે સ્વતંત્રતા મળી ત્યાં સુધીનું જે ભારતીય અર્થતંત્ર છે એ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર, એના વિશે સમજૂતી મેળવવાની છે, બરાબર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. જે આપણું પ્રાચીન ભારત હતું અંગ્રેજો આવ્યા પહેલાં, ત્યારે ખેડૂતો છે એ બધી જ બાબતોમાં, માત્ર ખેતી નહીં, ભારત ભલે ખેતી પ્રધાન દેશ તો પહેલેથી જ રહ્યો છે, પરંતુ ભારત છે એ બીજા ક્ષેત્રમાં પણ, ઉદ્યોગોમાં અને સેવા ક્ષેત્રમાં, વેપાર ક્ષેત્રમાં પણ જાહો જલાલીવાળો હતો. એમાં પણ ભારત છે એ આગળ પડતો હતો. ભારતના ખેડૂતો છે એકદમ સદ્ધર હતા, આર્થિક રીતે અને બધી જ રીતે. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. આ બધી જ બાબતોમાં ભારત છે એ આગળ પડતું હતું. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એની માંગ હતી. વિશ્વના બજારોમાં ત્યારના એ સમયમાં બીજી કોઈ સગવડ ન હોવા છતાં ભારત છે એ જળ માર્ગે નિકાસ, આયાત નિકાસ છે એ કરતું હતું. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. એને એકય વસ્તુ ઉપર બીજા ઉપર આધાર રાખવો પડતો નહોતો. જે લોકોની જીવન જરૂરિયાતની જે બધી જ વસ્તુઓ હોય એ બધી જ વસ્તુઓ છે એ લોકોને પોતે જ બનાવીને જાતે જ એ લોકોને કોઈ ઉપર આધાર રાખવો પડતો નહોતો. મોટા ભાગના બધા લોકો છે એ ગ્રામ્ય પરંપરા સાથે સંકળાયેલા હતા અને બધાને પોતાના જ વિસ્તારમાં બધી જ બાબતો છે એ બધું જ આરામથી મળી રહેતું હતું. એટલે એ લોકો સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. આ બધી જ બાબતોથી આકર્ષાઈ વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં વેપાર અર્થે આવી. ભારતમાં આવેલી વિદેશી પ્રજામાં કઈ કઈ હતી? ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. શરૂઆતમાં એ લોકો આવ્યા હતા માત્ર વેપાર અર્થે, એટલે એ વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. પછી ધીમે ધીમે આ બધી પ્રજાઓ છે એને એકબીજા સાથે ઘર્ષણ થયું, એકબીજા સાથે ઝઘડા થયા. એટલે ઝઘડા થાય એટલે પછી શું થાય તો કે સૈન્યનો ઉપયોગ કરવા લાગ્યા પોતપોતાનો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું. પછી એમાંની જે અંગ્રેજી પ્રજા હતી એણે શું કર્યું, એ લોકોને ઇંગ્લેન્ડની જે ઇંગ્લેન્ડનો રાજકીય સાથ હતો એના કારણે એ લોકોએ ધીમે ધીમે ભારતમાં પોતાની સત્તા સ્થાપવાનું, પોતાનો પગ પેસારો કરવાનું ચાલુ કર્યું. આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું. આવ્યા હતા વેપાર અર્થે, પછી ધીરે ધીરે એ આપણા ઉપર હુકુમત જમાવવા લાગ્યા
અને પોતાની સત્તા સ્થાપવા લાગ્યા અને ભારતને ધીમે ધીમે એને સાવ પોતાનું શાસન બનાવી દીધું. ભારત ઉપર એ લોકોએ રાજ કરવા લાગ્યા. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે નીચે મુજબ છે. હવે આજે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર હતું એના જે જુદા જુદા પાસાઓ છે, કઈ જગ્યાએ કયા કયા ફેરફારો આવ્યા, અંગ્રેજોએ શું શું કર્યું, એ બધી બાબતોના આપણને અહીંયા 13 પોઈન્ટ આપેલા છે. એ 13 પોઈન્ટ તમારે એકી સાથે લખવાના નથી, પરંતુ એના 13 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. કેમ કે મુદ્દાઓ તમને માત્ર પૂછાય છે કે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્રના જે સુધારાઓ છે તેના પરિણામો છે, તો એના મુદ્દાઓ લખો, બરાબર. અને બીજું, આ બધા જ જે પોઈન્ટ છે તો તમને જ્યારે 3 કે 4 માર્કમાં પૂછવામાં આવે અથવા તો 5 માર્કમાં પૂછવામાં આવે તો બધા મુદ્દા તમારે પોઈન્ટ વાઇઝ બધું કવર થઈ જાય, જે મેઇન બાબતો હોય એવી રીતના લખવાના છે. હવે પહેલું છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. રેલવેની શરૂઆત બ્રિટિશરોએ કરી અને રેલવે છે એ ભારત માટે સૌથી લાભ આપનારી રેલવેની શોધ એ લોકોએ કરી, તો એ ભારત માટે સારી બાબત છે. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો છે. ભારતના જે વાહન વ્યવહારની વ્યવસ્થા છે, બધા જ વાહન વ્યવહારમાં રેલવે છે એ ખૂબ જ એક તો ઝડપી અને વસ્તુની હેરફેર માટે સૌથી સારું એ એકમ છે. રેલવેની શરૂઆત, હવે આ જે પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. MCQ માટે 1-2 વાક્ય માટે આના જે બધી જ આંકડાકીય માહિતી છે એ એક સિંગલ પૂછાય છે. ક્યારે થઈ, કોણે કરી, કેવી રીતના થઈ, કેટલી લંબાઈ હતી, બધી જ બાબતોનું આમાં ખાસ યાદ રાખવાનું છે. તો રેલવેની શરૂઆત અહીંયા આપણને આપેલું છે કે રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર એટલે ત્યારે બોરીબંદર કહેવાતું, જે આજનું મુંબઈ, બોરીબંદરને પહેલાં મુંબઈથી થાણેના પ્રથમ રૂટ દ્વારા, જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. આટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી, તો કે 16મી એપ્રિલ 1853ના રોજ થઈ હતી. ક્યાંથી થઈ હતી, તો કે મુંબઈથી થાણાના વચ્ચે. તમે બોરીબંદરથી થાણાની વચ્ચે પણ લખી શકો અને મુંબઈથી થાણેની વચ્ચે પણ લખી શકો. જે 1947 સુધીમાં કેટલી લંબાઈ ધરાવતી હતી, 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી હતી અને તેમાં 68 લાખ એકી સાથે નહીં પણ ટોટલ 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની હતી. તો આ રેલવેની શરૂઆત છે એ કોણે કરી? બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશરોએ રેલવેની શરૂઆત કરી, જે 16મી એપ્રિલ 1853ના રોજ શરૂ કરવામાં આવી મુંબઈ અને થાણેની વચ્ચે. અને 1947 સુધીમાં એની લંબાઈ કેટલી થઈ ગઈ હતી? 53,000 કિલોમીટર. અને એને ટોટલ કેટલા પેસેન્જરોને લાભ આપ્યો હતો? 68 લાખ મુસાફરોને લાભ આપેલો હતો. આ થઈ રેલવે. ત્યારબાદ આપણું જે બીજું છે એ છે માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી, બરાબર. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. હવે માર્ગ પરિવહનમાં અંગ્રેજોના શાસન દરમિયાન, રેલવે છે એ બ્રિટિશના શાસન દરમિયાન
બરોબર। અને આમાં શું કીધું તો કે અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં, ક્યારે 1855 જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી। ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી। હવે પછી રેલવેની શરૂઆત કરી બ્રિટિશરોએ, ત્યારબાદ એને રોડ રસ્તાનો બાંધકામની જવાબદારી ઉપાડી। 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા। કેવડી લંબાઈના રસ્તા હતા? 2,78,420 કિલોમીટર। તે વધીને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા। આ માર્ગ પરિવહન, રેલવેની શરૂઆત થઈ ગયા પછી માર્ગ બાંધકામ ખાતાએ માર્ગ ઉપર, રસ્તાઓ ઉપર ધ્યાન આપ્યું, અને જેમાં રસ્તાઓની કુલ લંબાઈ છે એ પહેલાં 2,78,420 હતી, જે 1943 સુધીમાં એ લંબાઈ વધીને 4,47,105 કિલોમીટરની થઈ, અને એમાં 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા। આંકડાકીય માહિતી જ તમારે ખાસ યાદ રાખવાની છે। પછી છે બેન્કો। વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ। બેંકની શરૂઆત ક્યારે થઈ? 1770માં ખાનગી ક્ષેત્રમાં, પહેલાં પ્રાઇવેટ બેંક શરૂ કરવામાં આવી, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી। 1946 સુધીમાં તો કેટલી થઈ ગઈ? 700, એટલી બેંકોની સંખ્યા થઈ ગઈ। અને 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની રચના થઈ, જે નોંધનીય બાબત છે। આરબીઆઈની રચના 1935માં કરવામાં આવી। સૌથી પહેલાં બેંકોની સ્થાપના છે એ 1770માં થઈ, જે ખાનગી ધોરણે કરવામાં આવી હતી, અને 1946 સુધીમાં તેની સંખ્યા 700થી વધુ થઈ ગઈ હતી, અને આરબીઆઈની સ્થાપના છે એ 1935માં કરવામાં આવી। પછી છે સામાજિક માળખું। અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં, પિંઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે। હવે બીજું શું હતું તો કે જે પહેલાંના જે જૂના રૂઢિચુસ્ત રિવાજો હતા, બરાબર, બાળકીને જન્મતાની વેદ દૂધ પીતી કરવામાં આવે, એટલે કે એને દૂધમાં ડૂબોડીને મારવામાં આવે। પછી સતી પ્રથાનો જે રિવાજ હતો કે કોઈ પણ સ્ત્રી હોય, એના પતિનું મૃત્યુ થાય તો એની પાછળ એને ચિત્તામાં સતી થવાનું, બરાબર। તો આ બધા જે રિવાજો હતા એના નાબૂદ કરવામાં પણ એક ગણનાપાત્ર સુધારા છે એ બ્રિટિશ શાસન દરમિયાન, સ્વાતંત્ર્ય પહેલાં એ છે એ કરવામાં આવ્યા હતા। પછી છે ખેતી। અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું। સ્વતંત્ર પહેલાં અંગ્રેજોએ ખેડૂતોનું બહુ વધારે પડતું શોષણ કર્યું, અને એમાં શું કર્યું તો કે એ લોકોએ જમીન ઉપરથી વધુ મહેસૂલ, વધુ કર જકાત ઉઘરાવતા, જમીનદારીઓની પ્રથાને પ્રોત્સાહન આપતા, એટલે જમીનદારો છે એ પણ એના જે ખેડૂતો છે, નાના ખેડૂતો, એનું શોષણ કરતા। ખેડ હકને સુરક્ષા, સલામતી ન આપવી, આવા બધા જુદા જુદા પાસાઓ દ્વારા ખેડૂતોનું ઘણું બધું શોષણ કરવામાં આવ્યું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા। હવે આવા બધા પાસાઓને કારણે ભારતના ખેડૂતો છે એ શું થઈ ગયા? સમૃદ્ધમાંથી ગરીબ બની ગયા, અને કેટલાક ખેતમજૂર બની ગયા। પોતાની ખેતી હોવા છતાં ખેડૂતો છે એ ગુલામ થઈ ગયા, અને એ લોકો ખેત મજૂર બની ગયા। આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું। પાછું તો કે ખેતીનો ઉપયોગ છે એ શેના માટે કરતા? તો કે પોતાના સ્વાર્થ માટે કરતા, એટલા માટે ખેડૂતોને ઘણું નુકસાન થયું। એ લોકોને જે વસ્તુની જરૂરિયાત હતી એના દેશમાં એવી જ વસ્તુઓનું ઉત્પાદન એ લોકો ખેડૂતો પાસે કરાવતા, એટલા માટે ખેડૂતનો ઉપયોગ છે એ પોતાના સ્વાર્થ માટે થયો, અને ખેડૂતોને ખૂબ નુકસાન થયું। અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો બેય પાયમાલ થઈ ગયા।
હવે ખેતીમાં તમે એકને એક પાક છે, એકને એક પ્રકારની વસ્તુઓ છે એ લાંબો સમય સુધી કર્યા રાખો તો એ ખેતીની જે ફળદ્રુપતા છે એ ઓછી થઈ જાય. એમાં વખતો વખત છે એ પાકની ફેરબદલી કરવી પડે, બરાબર. પરંતુ અહીંયા અંગ્રેજોએ પોતાને જે પ્રકારની વસ્તુઓ જોતી હતી પોતાના સ્વાર્થ માટે એ જ પ્રકારની વસ્તુઓનું કન્ટિન્યુ ઉત્પાદન કરાવ્યું. એટલા માટે થઈને ખેતી પણ પાયમાલ થઈ અને ખેડૂતો પણ પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો. તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્ન કર્યા. હવે એ લોકોને ગળી કાપડ બનાવવા માટે કાપડ ઉદ્યોગમાં ગળીની વધારે જરૂર હતી, તો એ લોકોએ શું કર્યું તો કે અહીંયા ગળીનું ઉત્પાદન વધારવા માટે વધારે ભાર મૂક્યો, જેથી કરીને એની નિકાસ છે એ વધે. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા. હવે એ લોકો જે વસ્તુ બનાવવા માટે કહેતા હતા પરંતુ એના ઉપર વધુ ખર્ચો થાય એના માટે ખર્ચો કરવો પડે, તો જેથી કરીને ખેડૂતોને ધિરાણ કે લોનની જરૂર પડે વાવેતર કરવા માટે, તો એ લોકો એ ખેડૂતોને પૂરતું ધિરાણ ન આપતા, જેથી કરી ખેડૂતો છે એ બેહાલ થઈ ગયા, દેવાદાર થઈ ગયા. કેમ કે પછી દેવું કરીને વસ્તુઓ પૈસા બીજા પાસેથી લે, દેણું કરી અને પછી વાવેતર કરતા, જેથી કરીને એ લોકો પણ બેહાલ થઈ ગયા, પાયમાલ થઈ ગયા. એના પછી છે મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો. હવે પછી શું કર્યું, ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજાઓ પાસે મહેસૂલ ઉઘરાવવાનો કાયદો શરૂ કર્યો અને એના કારણે ભારતના જે જમીનના માલિકો હતા એના પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. મહેસૂલ એટલે કર. હવે જમીનદારો છે, જમીનના માલિકો છે એ ઊંચા દરે મહેસૂલ આપે એટલે પછી શું કરવાના કે એના જે ખેડૂતો છે એને એ ઓછું વળતર આપવાના. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. અને કેવી નીતિ ઘડી કે એને ખેતીમાંથી જેટલી આવક મળે છે એ આવકનો અડધા ભાગ જેટલો મહેસૂલનો દર છે એ ઉઘરાવવાનો, અડધા ભાગ જેટલા ઊંચા દરે, એટલે અડધો ભાગ તો એ મહેસૂલમાં જ વયો જાય. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. પાછું એવું નહીં કે એ માત્ર ને માત્ર મહેસૂલ ઉઘરાવતી, પરંતુ એ ઉઘરાણી કરવામાં પણ એ ખૂબ જુલ્મી હતી કે જેઓ કોઈ વ્યક્તિ ન આપે, કોઈ ખેડૂત ન આપી શકે, કોઈ જમીન માલિક ન આપી શકે તો એના ઉપર ખૂબ અત્યાચાર કરતી, લોકોને ખૂબ માર મારતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા તો ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. એ દંડ કરે, દંડ કોઈ પણ રીતે કરી શકે, એની મિલકત જેટલી હોય એ બધી જપ્ત કરી લેતા, એના ખેડાણ હેતુથી જે જમીન અપાઈ હોય એ જમીન પાછી લઈ લેતા. તો જેથી કરીને ખેડૂતોને ઘણું બધું એ લોકોએ શોષણ કર્યું અને સાવ એ લોકોને પોતાના ગુલામ બનાવી દીધા. એ લોકોની પરિસ્થિતિ છે એ સાવ એટલે સાવ કથળી ગઈ. પછી છે કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. હવે એ લોકો બ્રિટિશરો છે એ પોતાના જે દેશમાં છે તો એની જે કરવેરા નીતિ હોય એમાં એ 8% ભાગ આપતા હતા અને એ સામે ઉઘરાવતા હતા કેટલું, 15%. અને એ પણ કોની પાસેથી તો કે નીચી આવકવાળા વ્યક્તિઓ પાસેથી પણ એ 15% ઉઘરાવતા. તો જેની પાસે આવક વધુ હોય એની પાસે તો એ વધારે ઉઘરાવતા હોય. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. હવે મીઠું છે એ તો ગમે ત્યાં દરિયાકાંઠો હોય તો અહીંયા સરળતાથી મળે, મીઠા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ જ ન હોય. તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી. તો એ ભારતીય પ્રજાને પોતાનું ભારતનું જે મીઠું છે એ જે સરળતાથી મળી રહે એ ન આપતી, પરંતુ એ લોકો છે દરિયાકાંઠેથી પોતાના દેશમાંથી મીઠું લઈ આવતા અને ભારતમાં વેચતા, જે પણ ઊંચા દરે જ વેચે એટલે એમાંથી પણ એ લોકો આવક પ્રાપ્ત કરતા.
જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો અને ભારતનું મીઠું છે એના ઉપર કરવેરાના દર વધારી દીધા, જેથી કરીને ભારતનું મીઠું છે એ કેવું થઈ જાય, મોંઘું, અને લોકો ખરીદે નહીં. જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય, એને બે બાજુ ફાયદો થાય, તો બ્રિટનને તેનો લાભ થાય. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકૂચ શેના માટે કરવામાં આવી હતી? તો આના કારણે જ કરવામાં આવી હતી. અને ગાંધીજીએ દાંડીકૂચ છે મીઠાનો છે એ સંપૂર્ણ એને ત્યાગ કર્યો હતો. મીઠાનો સત્યાગ્રહ દાંડીકૂચ દ્વારા કર્યો હતો. એ શું કામ માટે કર્યો હતો? તો આના કારણે જ કર્યો હતો કે ભારતનું જે મીઠું છે કે જે આસાનીથી મળી જાય છે, તો એના ઉપર ઊંચા કરવેરા લગાવવામાં આવતા અને બ્રિટિશરો છે એ પોતાના દેશમાંથી દરિયાઈ માર્ગે મીઠું લઈ આવી અને ભારતમાં વેચતા. પછી છે જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. જકાત કોને કહેવાય? તો કે ભારતમાંથી વસ્તુ બહાર જતી હોય, એટલે કે નિકાસ થતી હોય, કે બહારથી જ્યારે ભારતમાં વસ્તુ આવતી હોય, જે આયાત થતી હોય, તો એ વસ્તુ ઉપર જે કરવેરો નાખવામાં આવે, જે ટેક્સ લાગતો, એને જકાત કહેવાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. આમાં પણ કેટલો ડિફરન્સ! એ લોકોએ શું કર્યું? તો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને મુગલ બાદશાહ પાસેથી 1716માં પરવાનગી મેળવી અને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી. એને જે મુગલ બાદશાહનો જે પ્રદેશ હતો એ પ્રદેશ પૂરતું એને શું કર્યું? તો એ પ્રદેશ પૂરતી એને જકાતમાં માફી મેળવી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. એ લોકોએ પોતાની વસ્તુ લઈ આવવા માટેની જકાત પર માફી મેળવી લીધી અને ભારતની જે વસ્તુઓ છે એના ઉપર એ લોકોએ જકાત ભરવી પડે એવું એ લોકોએ કાયદો રાખ્યો. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ કરવી હોય, ભારતમાંથી કાપડ છે એ બહાર મોકલવું હોય, તો એના ઉપર 15% જકાત લાગુ પડતું. તો નિકાસ ઉપર વેપારીઓએ વધારાના 15% છે એ ભરવા પડતા. અને બ્રિટનથી જે સુતરાઉ કાપડ અહીંયા આવે તો એના ઉપર માત્ર ને માત્ર 2.5% જકાત નાખવામાં આવી. આ ભેદભાવભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કરી નાખ્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. બરોબર. એના પછીનો છે ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાં સુધીમાં તો એ લોકોએ પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત પણ કરી દીધી હતી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો અને મોટાભાગનો દેશ એ લોકોએ પોતાના શાસનમાં કવર કરી લીધો. જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી. એ લોકોએ મોટાભાગનો ભારતનો હિસ્સો છે એ પોતે કબજે કરી લીધો હતો, એટલે એનું જ ચાલતું હતું. એટલે એ લોકોએ કેવું કર્યું હતું કે પોતાની વસ્તુઓ છે એ મોટા પ્રમાણમાં ભારતમાં વેચાય અને ભારતની વસ્તુઓ છે એના ઉપર ઊંચા કરવેરા લાગી અને એની વસ્તુઓ છે એ ઓછી અહીંયા ભારતમાં વેચાય અને એ વસ્તુઓ છે એ બારે વધુ મોકલવા લાગ્યા. જેથી ભારતીય ઉદ્યોગો સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે એ લોકો શું થઈ ગયા? ધીમે ધીમે પડતી થવા લાગી. ઉદ્યોગોમાં પણ એ લોકોએ ખેતીમાં તો એ લોકોએ ખેડૂતોને પાયમાલ કરી દીધા, પણ ઉદ્યોગોને પણ છોડ્યા નહીં. ઉદ્યોગોમાં પણ એ લોકોએ એવું જ કર્યું કે અહીંયા ભારતના જે ઉદ્યોગો જે વસ્તુઓ બનાવતા એના કરતાં પોતાની જે વસ્તુઓ છે એ ઓછા કરવેરા દ્વારા વધુ વસ્તુઓ વેચાય એવી નીતિ એ લોકોએ અપનાવી અને એના કારણે ભારતના ઉદ્યોગ સાહસિકો છે એ નિરુત્સાહી બની ગયા અને એ લોકો ધીમે ધીમે પડતી તરફ આગળ વધ્યા. જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને એના કારણે શ્રમિકોની બેકારી વધી. ઉદ્યોગો પડી ભાંગે એટલે બેરોજગારી વધવાની જ છે, કેમ કે એ ઉદ્યોગમાંથી જેટલા શ્રમિકોને વેતન મળે છે એ લોકોની પછી ધીમે ધીમે વેતન મળતું બંધ થઈ જાય.
જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી ઉપરનું ભારણ વધ્યું. હવે ઉદ્યોગો બંધ થાય એટલે ત્યાંના મજૂરો છે એ ક્યાં જાય, તો કે એ ખેતી ઉપર જતા રહીએ અને ધીમે ધીમે ખેતી ઉપર જે છે ખેતીનું ભારણ વધે, કે જે છુપી બેરોજગારીમાં વધારો કરે, પ્રચંડ બેરોજગારીમાં. 10મો પોઈન્ટ છે આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. એ લોકોએ કેવી વ્યૂહરચના અપનાવી કે લાભ છે એ માત્ર ને માત્ર એના અર્થતંત્રને જ થાય, એવી વ્યવસ્થા એ લોકોએ કરી. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. કેવી નીતિ અપનાવી, તો કે મહત્તમ ઉપયોગ શેનો કરવાનો, ભારતના સાધનોનો ઉપયોગ મહત્તમ કરવાનો, અને વિકાસ કોનો થાય, એ લોકોના ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું. હવે ભારતની ખેતીનું એનું પણ વેપારીકરણ કરી નાખ્યું. અહીંનો જે કાચો માલ છે એ લોકો વધારે પોતાના દેશ છે એ મોકલાવા લાગ્યા, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. એટલે આવી રીતના આર્થિક શોષણ પણ કરવામાં આવ્યું પોતાના અર્થતંત્રને સુદૃઢ કરવા માટે થઈ. પછી છે હસ્તકલા કારીગરનું શોષણ. હવે આવ્યું હસ્તકલા. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. હવે એમાં પણ એ પોતાની આવક વધારવા ઈચ્છતી હતી, જેથી તેણે શું કર્યું, તો કે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ, હવે એમાં એને ઇજારાનો લાભ લીધો. હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. બજાર કિંમત હતી એના કરતાં પણ 15થી 40% ઓછી કિંમતે એ લોકો આ હસ્તકલાના કારીગરો હોય એના પાસે વસ્તુઓ ખરીદી લેતા. અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરે, મનાઈ કરે, તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો, એ લોકોને મારવામાં આવતો, જેથી કરીને એ લોકો ફરજિયાત આપવા માટે મજબૂર થઈ જાય. તો એમાં એ લોકોએ હસ્તકલામાં પોતાનો ઇજારો સ્થાપવા માટે થઈ ભારતના જે હસ્તકલાના કારીગરો હતા એના પાસેથી એ લોકોએ 15થી 40% જેટલી ઓછી કિંમતે વસ્તુઓ છે એ ખરીદી લીધી અને પછી પોતાના દેશમાં એ લોકો એનું વેચાણ કરતા, એના ઉપર ઇજારો ભોગવતા. અને જો આ હસ્તકલાના કારીગરો છે એ આપવાની ના પાડે તો એના ઉપર શારીરિક જુલમ કરતા. એટલે એમાં પણ એ લોકોએ શોષણ કર્યું. 12મું છે મૂડીરોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી. જે મૂડીરોકાણ કરવામાં આવ્યું, મૂડીરોકાણની દિશા કેવી નક્કી કરી કે એ દિશા છે એ બ્રિટન તરફ હોય અને ભારતની વિરોધી હોય. એટલે કે મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું. ફોર એક્ઝામ્પલ, રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. એ શું કામ જંગી મૂડીરોકાણ કર્યું, તો કે એનો લાભ છે એ કોને મળે, પોતાના દેશને મળે. અહીંયાથી વસ્તુઓ ત્યાં મોકલાવવા સરળ પડે. અને ઉપયોગ કોનો કરવામાં આવ્યો, તો કે ભારતની પ્રજાનો ઉપયોગ કરવામાં આવ્યો, ભારતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. એમાં પણ એને પોતાનો જ ફાયદો હતો કે પોતાના લશ્કરને આવવા જવા માટે અને ભારતમાંથી કાચો માલ મોટા પ્રમાણમાં પોતાના દેશમાં મોકલવા માટે અને પોતાના દેશમાં જે વસ્તુઓ તૈયાર થઈ જાય છે એ પાછું ભારતમાં નિકાસ કરી, એટલે કે ભારતમાં વેચવા માટે, આ બધી જ વસ્તુઓના હેરફેર માટે એને રસ્તા અને રેલવેની છે એ શરૂઆત કરી હતી અને એમાં એને જંગી મૂડીરોકાણ કર્યું હતું. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. જે રેલવેના તજજ્ઞો હોય એને ક્યાંથી, તો કે એને પણ બ્રિટનથી ભારતમાં લાવવામાં આવ્યા, જેથી કરીને એને પણ આવકનો લાભ મળે. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ અપાતું. શિક્ષણ પાછળ એને ખર્ચ કર્યો, પણ એમાં કેવું શિક્ષણ અપાતું, તો કે પોતાના જે શાસનના
એ લોકોને એ પ્રમાણેના કારકુનો મળી રહે એવું. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. તો મૂડીરોકાણ એને જ્યાં જ્યાં કર્યું એ બધું જ મૂડીરોકાણ માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે જ કર્યું અને ભારત વિરોધી કર્યું. અને જે છેલ્લો મુદ્દો છે એ છે વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જિસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. હવે એની જે હુકુમત વહીવટી જેનો હુકુમત ચલાવવા માટેનો જે વહીવટી ચાર્જ થતો, અંગ્રેજોને પોતાના સૈન્ય રાખવા માટે થઈ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ મોકલવા માટેનો જે ચાર્જ લાગતો, બરોબર, રેલવે ચલાવવા માટે જે પણ કંઈ એન્જિન ચલાવવા માટે જે વસ્તુની જરૂર પડતી હોય, તો આ બધા જ જે વહીવટી કાર્ય માટે વસ્તુની જરૂર પડે તો એના ઉપર જે ચાર્જ ચૂકવવો પડે તેને હોમ ચાર્જિસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો એ પણ ભારતને ચૂકવવાના, અને પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો. આ બધા જ હોમ ચાર્જિસ છે એ ભારતની પ્રજાએ બ્રિટિશરોને ચૂકવવાના. એના અધિકારીઓ માટેના ખર્ચા હતા, તેમ છતાં ભારતની પ્રજાને ચૂકવવાના, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી. કોણે? ભારતની પ્રજાએ બ્રિટિશરોને ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. કેવડી રકમ! આવડી મોટી રકમ ભારતની પ્રજાઓએ ભેગી કરીને ગમે એમ પાયમાલ થઈને પણ એ લોકોએ ચૂકવવી પડી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. આવું બધું થાય એના કારણે ભારત છે એ ગરીબ બની ગયું અને બ્રિટન છે એ ધનવાન બની ગયું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. પછી તો આપણી ભારતની પ્રજાના કેટલાક જે ક્રાંતિવીરો હતા, રાણી લક્ષ્મીબાઈ છે, પછી એ સિવાયના ઘણા બધા ક્રાંતિકારીઓ જે છે, તો શહીદ ભગતસિંહ છે, ગાંધીજી છે, તો એ બધાએ ભારતને સ્વાતંત્ર્ય મેળવવા માટે થઈને ઘણા પ્રયત્નો કર્યા અને એ લોકો ભારત છોડીને ગયા. પરંતુ એ લોકો ભારત છોડીને ગયા પછી ભારતની જે સ્થિતિ હતી સાવ પાયમાલ, સાવ કંગાળ પરિસ્થિતિ હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બની ગયું હતું. આ સ્વતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર હતું કે જેના અંગ્રેજોની જે બ્રિટિશરોએ જે ભારતની જે નકશો છે એ સાવ બદલી નાખ્યો હતો, ભારતની પ્રજાને સાવ પાયમાલ કરી નાખ્યા હતા. ભારતના એક એક પાસાઓ, ખેતી છે, ઉદ્યોગ છે, બધી જ બાબતોમાં એ લોકોએ પોતાની હુકુમત ચલાવી હતી અને માત્ર ને માત્ર પોતાના દેશનો જ ફાયદો જોયો હતો. તો આ થયું સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર.